ચેલેન્જીસ તો આવવાના છે. તો તમારી લાઈફમાં એવા કયા ચેલેન્જીસ છે કે જ્યાં એમ થઈ ગયું કે ભાઈ હવે બસ, પણ એ ઓબ્સ્ટેકલ તમે ઓવરકમ કર્યું અને ત્યાંથી આગળ વધ્યા? ચેલેન્જીસ તો એવી વસ્તુ છે કે જો ધંધો કોઈ પણ આપણે કરીએ ચેલેન્જીસ તો આવવાની જ છે. એ મેઇન ચેલેન્જીસ એ હતી કે લોકોને સમજાવવાનું કે ભાઈ ફ્લેટમાં પણ રહેવાની જે મજા છે એ હવે લોકો સમજી રહ્યા છે. ત્યારે જયારે અમે શરૂઆત કરી ત્યારે એ એક ચેલેન્જીસ મેઇન એ હતી. બીજા નંબરમાં રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ વારંવાર ચેન્જ થતા હોય છે. વચ્ચે નોટબંધી આવી ત્યારે અમુક સમય એવો પણ આવતો હોય છે કે ભાઈ થાકી જવાય છે, આપણે આટલી મહેનત કરીએ છીએ પણ આપણને નથી મળતું. એટલી હીરો જયારે ઘસાય ત્યારે જ એનો ચામ આવે છે. એટલે ઘસાવું તો કમ્પલસરી છે, અધરવાઇઝ તો તમે રફ સ્ટોન જ છે એક જાતનો. એટલે એ તો થવાનું જ છે ને જર્ની ટૂંકમાં સારી જ છે અને લોકોએ ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો. એટલે ચેલેન્જીસ હજુ પણ અમે જે સ્કેલમાં જઈ રહ્યા છીએ અમને ચેલેન્જીસ લેવાની ટેવ છે. એઝ એ એન્ટરપ્રિન્યોર તમે જો ચેલેન્જીસ થી ભાગવાના તો તમે આગળ નથી વધવાના. એટલે આ પ્રોજેક્ટ એક ચેલેન્જ છે. હજી એથી એક બીજો એથી મોટો પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. એ એક એથી મોટી ચેલેન્જ છે. મેઇન આ બિઝનેસમાં જે મેં કીધું એમ કે ઇકીગાઈ એક મળી ગયું, મેઇન રીઝન એ જ છે કે ચેલેન્જીસ. આ બિઝનેસમાં, રિયલ એસ્ટેટ બિઝનેસમાં તમને રોજ નવી ચેલેન્જીસ આવે. તમે એક ફેક્ટરી નાખી હોય, તમારું રૂટીન સેટ થઈ ગયું, તમે સવારે 9 વાગે જાઓ, આટલા લેબર કામ કરે છે, સાંજે ઘરે આવી જાઓ, રૂટીન તમારું. એ વસ્તુથી પર્ટિક્યુલરલી મારા મગજમાં એ સેટ નથી થતો. આમાં એ જ વસ્તુ સારી છે રિયલ એસ્ટેટમાં કે રોજ નવી ચેલેન્જ. આજે આ પ્રોજેક્ટ છે 6-8 મહિના એમાં આપણે મથીને સારું ગોઠવાઈ ગયું તો આપણે બીજા પ્રોજેક્ટમાં વિચારીએ તો નવી ચેલેન્જીસ એના માટે. હું બીજાને પણ કહીશ કે કોઈ પણ રિયલ એસ્ટેટમાં આવવા માંગતા હોય ને એમ હોય કે ભાઈ આ ચેલેન્જીસ વગર આરામથી, આ તો કેવું બિલ્ડર થઈ ગયા એટલે બહુ નિરાત વાળું, એવું નથી. ચેલેન્જીસ લેવાની જો તમારામાં હિંમત અને તમને ઈચ્છા હોય તો જ આ કરાય એવું.